ન્યૂઝ 18 ગુજરાતીના સત્તાનો સંગ્રામ ચૂંટણીલક્ષી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। આજે અમારી ટીમ પહોંચી છે નવસારી જિલ્લાની ગણદેવી વિધાનસભા બેઠક। આ બેઠક આમ તો આદિજાતિ માટે અનામત બેઠક છે। આ બેઠક પર આપણે આજે ચર્ચા કરીશું કે આ બેઠકના વિકાસના મુદ્દા શું છે, કયા સળગતા મુદ્દા રહ્યા છે। ભાજપ કોંગ્રેસ પાસેથી જવાબો લઈશું, પરંતુ એ પહેલા આ બેઠકની ખાસિયતો જાણવી પણ જરૂરી છે। ગણદેવી જે બાગાયતી વિસ્તાર માટેનો ખૂબ જ જાણીતો પ્રદેશ છે। અહીંયા ચીકુ અને કેરી સૌથી વધારે એનું ઉત્પાદન થાય છે। એક સમય એવું કહેવાય છે કે ગણદેવી વિધાનસભાનું બિલીમોરા છે એ એક સમયે મિની જાપાન કહેવાતું હતું। અહીંયા ઘરે ઘરે એ વખતે વેપાર પણ ફૂલ્યો ફાલ્યો હતો। અહીંનું ધોલાઈ બંદર છે, ત્યાં માછીમારી ઉદ્યોગ પણ ખૂબ જ વિકાસ પામ્યો છે અને સાથે સાથે ગણદેવીની સુગર ફેક્ટરી અને બિલીમોરાની જીઆઈડીસી વિસ્તાર એ અહીંની ઓળખ પણ છે। હવે વાત જ્ઞાતિગત સમીકરણોની કરીએ તો અહીંયા ગણદેવીમાં જે વિધાનસભા બેઠક છે એમાં ગણદેવી, ચીખલી, ખેરગામ અને બિલીમોરા આ વિસ્તારને સમાવે છે આ વિધાનસભાની આ બેઠક। અને સૌથી વધારે હળપતિ અને ધોળિયા મતો વધારે છે। આદિવાસી વિસ્તારના મતો પણ સૌથી વધારે આ બેઠક પર નિર્ણાયક જીતનું ફેક્ટર ગણાય છે। હવે બીજી એક ખાસ છે આ બેઠકની ઓળખ, 110 વર્ષ જૂની નેરો ગેજ ટ્રેન જે આજે પણ અહીંયા ચાલી રહી છે વઘઈ અને બિલીમોરા વચ્ચે, જે હજુ પણ ચાલે છે 110 વર્ષથી અવિરત। હવે આપણે વાત કરીશું કે ખરેખર આ બેઠકમાં વિકાસના કામો થયા છે કે પછી માત્ર વાયદાઓ થયા છે। આ બેઠક પર લગાતાર ભાજપનો ગઢ રહી છે, ભાજપના ઉમેદવાર લગાતાર ગણદેવીથી જીતતા રહ્યા છે। વર્તમાનમાં નરેશભાઈ પટેલ જે અત્યારના ધારાસભ્ય છે ગણદેવીના અને રાજ્ય સરકારમાં કેબિનેટના મંત્રી પણ છે, આદિજાતિ વિકાસ મંત્રી છે, અને તેઓએ કેટલા કામો કર્યા છે એ જાણીશું। મારી સાથે અત્યારે ચર્ચામાં જોડાયા છે ભાજપના નેતા અને ગણદેવી નગરપાલિકાના પ્રમુખ પ્રાણલાલભાઈ પટેલ। પ્રાણલાલભાઈ, આપનું સ્વાગત છે। કોંગ્રેસમાંથી છે નવસારીના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ પટેલ। શૈલેષભાઈ, આપનું પણ સ્વાગત છે। અને રાજકીય વિશ્લેષક છે પરેશભાઈ અધવરિયું, જેઓ આપણને અહીંની સ્થિતિ અને જ્ઞાતિગત સમીકરણ કેટલું અસર કરે છે એ જણાવશે। પરેશભાઈ, આપનું પણ સ્વાગત છે। આ બેઠકમાં સૌથી વધારે ઉમેદવાર જીત્યા હોય તો એ ભાજપના છે અને ભાજપનો ગઢ રહી છે, પછી નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય કે તાલુકા હોય, અને હવે ધારાસભ્ય। તો આપણે સવાલ પહેલો ભાજપને જ પૂછીએ છીએ। પ્રાણલાલભાઈ, આપને પૂછવા માંગીશ કે ખરેખર ગણદેવીમાં કયા મુદ્દાઓને લઈને તમારા પ્રતિનિધિ હવેની ચૂંટણીમાં જનતાની વચ્ચે જવાના છે? શું વિકાસના કામો છેલ્લા 5 વર્ષમાં આ વિસ્તારમાં થયા છે? ગણદેવી તાલુકાની વાત કરું તો અમારા 1995માં અમારા ખેડૂત ભાઈઓ માટે એટલો બધો પાણીનો પ્રશ્ન હતો તો અંબિકા ટાઇટલ, દેવધા ટાઇટલ રેગ્યુલેટર પહેલો બન્યો। માછી સમાજો માટે ધોલાઈ બંદર બન્યું। કાંઠા વિસ્તારમાં એટલી બધી ખરાબ પરિસ્થિતિ 1995 પછી કાંઠા વિસ્તારને આખું ડેવલપિંગ કરવામાં આવ્યું। ત્યાંના આખો અમારે કોળી સમાજ છે, કોળી સમાજો પણ આજે ખુશ છે। તમામ પાણી સુવિધા, રસ્તાની સુવિધાઓ। પણ છેલ્લા 5 વર્ષમાં શું થયું? છેલ્લા 5 વર્ષમાં અમારે વાગરેજ સાઈડે વાગરેજ ટાઇટલ રેગ્યુલેટરનું ખાતમુહૂર્ત પણ થઈ ગયું છે। એ ચીખલી તાલુકા સુધી એની પાણીની સુવિધા મળશે। તથા વાગરેજમાં પુલનો પરિસ્થિતિ, પુલ પણ બની ગયો છે અને બિલીમોરા મુકામે ઓવરબ્રિજ પણ બનીને એનો લોકાર્પણ થઈ ગયું છે। ગણદેવી નગરપાલિકા વિસ્તારમાં અમારો વેંગણિયા પુલનો વર્ષોથી જે જૂનો પ્રશ્ન હતો રેલના હિસાબે એ પણ આજે પૂર્ણ થઈ ગયો છે। ટૂંક સમયમાં એને લોકાર્પણ કરવા જઈ રહ્યા છે। એવા ચીખલી મત વિસ્તારમાં અનેક એવા મોટા મોટા પુલો બન્યા છે। આદિવાસી વિસ્તારમાં વનબંધુ યોજના હેઠળ એક પણ ગામડું એવું નથી કે એને મુખ્ય રસ્તાને જોડતો ન હોય। બીજું, નવસારીથી સાપુતારા સુધી 4 લેન લાઈનના રસ્તા હોય। એવી અનેક યોજના કેન્દ્ર સરકારની હોય કે રાજ્ય સરકારની હોય, તમામ જમીન પર ઉતારીને અમારા માનનીય સાંસદ શ્રી CR પાટીલ સાહેબ અને અમારા મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ અને તથા અમારા કાર્યકર્તાની ટીમ જોર લગાવીને ઘરે ઘરે લોકોને સુધી અમે વિકાસના કામને પહોંચાડવાની વિકાસના કામોને લઈને ભાજપ લોકોની વચ્ચે જશે 2022 વિધાનસભાની ચૂંટણીમાં। શૈલેષભાઈ, હવે કોંગ્રેસ તો અહીંયા લગાતાર હારી રહી છે અને જે લોકલ બોડી છે પાલિકા, તાલુકા કે જિલ્લા, એમાં પણ કોંગ્રેસના પ્રતિનિધિઓ દેખાતા નથી, જીતતા નથી। કેટલું ફાઇટ છે, કેટલું ટફ છે તમારા માટે આ ચૂંટણી, આ બેઠકને જીતવી? નમસ્કાર। આ બેઠક પર જે તમે વાત કરો છો કે અમારા કાર્યકરો નથી, ઉમેદવારો નથી જીતતા, પરંતુ અમને 30% જેટલા મતો અત્યારે પણ મળે જ છે અને ઇલેક્શન હંમેશા 5 થી 10% વોટો પર જ નિર્ભર હોય છે, જેને એક તરફથી બીજી તરફ લાવવામાં આવે છે। મારે વિકાસની વાતો જે પ્રાણલાલભાઈ મારા મિત્ર છે એમણે કરી છે, એમને મારે 1-2 પ્રશ્નો કરવા છે કે ભાઈ ગણદેવી એટલે વાડી ગામ તરીકે ઓળખાય છે, ખેડૂતોનો વિસ્તાર છે। અહીંયા
કેરી અને ચીકુનું સૌથી વધારે ઉત્પાદન થાય છે. અહીંયા ચીકુ માર્કેટ છે, પરંતુ અહીંયા ચીકુની જે આયાત થાય છે તેના પ્રમાણમાં જે નિકાસ થવી જોઈએ એ આઉટ ઓફ સ્ટેટમાં કરવી પડે છે, અને એના કારણે ખેડૂતોને જે ટેકાના ભાવ મળવા જોઈએ એ મળી શકતા નથી. અહીંયા વાહન વ્યવહારની પણ પૂરતી વ્યવસ્થા નથી. 100 જેટલા વાહનો અહીં રોજ અવર જવર થાય છે ચીકુ માર્કેટમાં. ટ્રેનો અહીં જે સ્ટોપેજ મળવા જોઈએ એ બંધ છે. ચીકુ માર્કેટ અહીંયા હોવા છતાં એક પ્રાઇવેટ એપીએમસી નું નિર્માણ થઈ રહ્યું છે વસુધારા ડેરીની બાજુમાં. ત્યારે ખેડૂતો માટે આવનારો પ્રશ્ન ખૂબ જ ચિંતાજનક વિષય છે. ગણદેવી નગરપાલિકાની વાત કરીએ તો જે જૂના પ્રમુખ હતા એમણે જે બ્લોક પેવિંગનું કામ કર્યું છે, હમણાં એ જૂના જ બ્લોક પેવિંગ પર નવું બ્લોક પેવિંગનું કામ થઈ રહ્યું છે. જે બ્રિજ બન્યો છે એ બ્રિજ અત્યારે બન્યો તો છે વેંગણિયા પુલ પર, પરંતુ એની આગળ જે રેલવેનો જે નેરો ગેજ છે ત્યાં વારંવાર પાણી ભરાઈ જાય છે. એ 7 કરોડ રૂપિયાનો બ્રિજ બન્યો હોવા છતાં પણ જ્યાં સુધી એ નેરો ગેજનું પાણીની વ્યવસ્થા નહીં કરવામાં આવે ત્યાં સુધી આ બ્રિજ નકામો છે. ઉંડાચમાં એક બ્રિજ બન્યો છે, એ બ્રિજ 8 વર્ષ પહેલા બન્યો હતો 8 કરોડ રૂપિયામાં, પરંતુ અત્યારે પૂરમાં એ બ્રિજ બેસી ગયો છે. જ્યારે 8 કરોડ રૂપિયાનો બ્રિજ બને અને એ બેસી જાય અને એમાં મોટા ટેકનિકલ એન્જિનિયરો કામ કરતા હોય ત્યારે વિકાસના નામે જે ભ્રષ્ટાચાર થાય છે એ સૌથી મોટો પ્રશ્ન છે. તો કોંગ્રેસ આ મુદ્દા કેમ નથી ઉઠાવતું? કોંગ્રેસ ઉઠાવે જ છે મુદ્દા. બિલ્લીમોરા નગરપાલિકા છે, બ્યુટિફિકેશનના નામે એમના તળાવને વારંવાર ડેવલપમેન્ટ કરવામાં આવે છે. ગાર્ડનના નામે એમને વારંવાર ડેવલપમેન્ટ કરવા 3 વાર બ્યુટિફિકેશન થાય છે અને ખર્ચાઓ પાડવામાં આવે છે. એ ભ્રષ્ટાચાર સિવાય બીજું શું છે? અને નગરપાલિકામાં આટલો વિરોધ હોવા છતાં બિલ્લીમોરાની નગરપાલિકા વારંવાર ભ્રષ્ટાચાર માટે ગાજતી હોય છે, પેપરના પાને ચડતી હોય છે, ટીવી ન્યૂઝમાં આવે છે, અને તેમ છતાં 8 ગામોને ફરી પાછા નગરપાલિકામાં સામેલ કરવાની વાત કરી રહ્યા છે. અને 8 ગામોમાં તમે જશો તો ત્યાંના જે ગામવાસીઓ છે એમનો સખત વિરોધ છે. એમણે નગરપાલિકામાં સામેલ થવું નથી, કેમ કે બિલ્લીમોરાની નગરપાલિકામાં ભ્રષ્ટાચારના નામે આટલા બધા આરોપો ભ્રષ્ટાચારની જો વાત કરે છે, તો બિલ્લીમોરાની વિકાસના કામો નથી થયા એવું કહી રહ્યા છે. જવાબ શું છે આપનો? પહેલો તો હું ખેડૂતોનો વિષય લેવું છું. ખેડૂતો ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતમાં સરકાર અને કેન્દ્રમાં શાસન આયા પછી ખેડૂતો એટલા બધા ખુશ છે. એપીએમસીની એમને વાત કરી શૈલેષભાઈએ કે એપીએમસીને અદ્યતન બનાવવા માટે ખેડૂતોને રાજ્ય સરકારે એટલી કરોડો રૂપિયા એને ગ્રાન્ટો આપીને અદ્યતન બનાવવામાં આવ્યું છે. બીજું, ખેડૂતોને વગર વ્યાજે લોન આપી રહી છે સરકાર. બીજું કે કેન્દ્ર સરકારે 2,000 રૂપિયા ખેડૂતોના ડાયરેક્ટ ખાતામાં નાખ્યા છે. આવી અનેક એવી યોજનાઓ ખેડૂતો માટે એટલી બધી પોષક યોજનાઓ આપી છે ખેડૂતોના સાધનો માટે. પછી જે ગણદેવી તાલુકાની બાબત છે કે ચીકુ અને કેરીનો વિસ્તાર હોવાથી કે ખેડૂતો દુઃખી છે, પણ તદ્દન જૂઠી વાત છે. હું એનો સાક્ષી છું. ગામડે ગામડે આજે ખેડૂતો સુખી છે. એપીએમસી માર્કેટમાં ચીકુ ખરીદે છે અને અહીંયા વાહનો માટે પણ પૂર્યાત છે. રેલવેને પણ જ્યાં જરૂર પડે છે રેલવે તંત્ર પણ ટ્રેનો આપે છે. અમારા સાંસદ CR પાટીલ હંમેશા આંદોલન થયા છે, પરંતુ હજી સુધી બધી ટ્રેનોને સ્ટોપેજ મળ્યા નથી કોરોના કાળ પછી, અને પેસેન્જરો વારંવાર અહીંયા અટવાય છે. અપડાઉનનો ખૂબ જ મોટો પ્રશ્ન છે. એ ટ્રેનોને સ્ટોપેજની બાબત છે. કોરોનાના હિસાબે આ બધા પ્રશ્નો હતા. રોજ પેપરમાં વાંચો, દરરોજ પેપરમાં વાંચો, એક ટ્રેનનું કાગળ શેડ્યુલ ગોઠવવામાં આવતું હોય. સરકારશ્રીએ એમાં સાંસદ CR પાટીલશ્રીએ ગંભીરતા લીધી છે. રોજની એક ટ્રેનો ચાલુ થતી જાય છે અને લોકો પણ એમાં ખુશ છે. હવે જરા પરેશભાઈ પાસે જઈએ. પરેશભાઈ, અહીંયા જો ભાજપ કોંગ્રેસ એકબીજા પર આરોપ કરે છે, કોઈ કહે છે કે આટલા કામ અમે કર્યા, આ કહે છે કે આટલા કામ તો થયા જ નથી. હકીકત શું છે જરા તમે જણાવો. વિકાસનો મુદ્દો હવે મારી દ્રષ્ટિએ એટલો નહીં લઈ શકાય, એટલા માટે કે વિકાસના મુદ્દા પર તો ભાજપ આવ્યું છે, ચૂંટણી લડીને આવ્યું છે. મુદ્દો એ છે કે વિકાસના કામો આ એરિયામાં કેટલા ઇમ્પ્લિમેન્ટ થઈ શક્યા છે. રેલવેનો જ્યાં સુધી મુદ્દો છે, છેલ્લા 30 વર્ષથી કહેવામાં આવે છે કે અમલસાડ સ્ટેશને ગુજરાત એક્સપ્રેસ ઊભો રાખો, એક્સપ્રેસ ટ્રેન ઊભી રાખો, બિલ્લીમોરા સ્ટેશને આ ટ્રેન ઊભી રાખો. એમાં કોંગ્રેસ પણ ઊણી ઉતરી છે. કોંગ્રેસે કે એટલા માટે વિરોધ પક્ષની જે ભૂમિકા નિભાવવી જોઈએ નહીં નિભાવી. બીજી તરફ પ્રશ્ન એ છે, ગણદેવી નગરના વિકાસની વાતો થાય છે. વિકાસ થયો હોય, વિકાસ મુદ્દા પર તો ગણદેવી નગરપાલિકા બની છે, પણ એની અંદર આજે પણ યુવાનો માટેની જે વર્ષો જૂની ડિમાન્ડ હતી કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનવો જોઈએ, હજુ સુધી બન્યો નથી. ગણદેવી CSCની અંદર અદ્યતન ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યું, પણ એની અંદર MS ડોક્ટર હજી સુધી આવી શક્યા નથી. હોસ્પિટલ છે, ડોક્ટર નથી.
MS જે ડોક્ટર હોય, Specialist આટલું doctor સરસ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હોવા Okay. જોઈએ. ઓપરેશન થિયેટર બનાવ્યું બરાબર તો એને માટે ડોક્ટર મુકાવા હોવા જ જોઈએ. યસ યસ નોટ ઓનલી ધેટ, એમ કહેવામાં આવે કે ભાઈ 30 વર્ષથી ગણદેવીનગર તાલુકાનું હેડક્વાર્ટર છે, પણ એની અંદર ડેપો નથી, એસટી ડેપો નથી. 30 વર્ષથી ડિમાન્ડ છે, અચ્છા. હજી સુધી એ ડિમાન્ડ ફૂલફિલ થઈ નથી. બરાબર. આ હવે તાલુકાના પ્રશ્ન, ધોલાઈ બંદર, એમ કહેવામાં ધોલાઈ બંદરનો વિકાસ થયો છે, માછીમારોને ત્યાં ડીપ ફ્રોઝ જે બરફ મળવો જોઈએ એ પ્લાન્ટ કેમ નથી નંખાતો? આ માછીમારોની માગણી છે, હજુ સુધી એ સંતોષ. હવે પ્રાણલાલભાઈ જો સમસ્યા નથી એવું નથી, આ જો ઘણા બધા રિયલ ફેક્ટ એમને કીધા છે. એક તો ઉનાઈ બંદર પર સુવિધા જોઈએ, જે હોસ્પિટલ બન્યું છે એમાં MS ના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નથી, શાળાઓમાં શિક્ષકો ઓછા પડે છે. હકીકત શું છે અને કેટલું કામ થયું છે જણાવો. ગણદેવી નગરની જ્યારે વાત કરું છું, એક મારો પહેલા વિષય શૈલેષભાઈ રહી ગયો કે રેલવે, અમારો વેંગણિયા નદીનો પુલ ઓલરેડી તૈયાર છે, ટૂંક સમયમાં અઠવાડિયામાં અમે લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. તેના અગાઉની જે રેલવેની બાબત છે કે રેલવેમાં ઓવરબ્રિજ કે એની સમસ્યા ઓલરેડી ગુજરાત સરકારે મંજૂરી આપી દીધી છે. ટૂંક સમયમાં રેલવે એની મંજૂરી આપે એટલે અમે ટેન્ડરિંગ કરીને એનો પણ પ્રોબ્લેમ સોલ્યુશન થઈ જશે. ગણદેવી CSCની બાબત છે, CSCમાં ઓલરેડી હમણાં કાયમી ડૉક્ટર મુકાઈ ગયા છે. બેન ડિલિવરીઓની અહીંયા મફત સુવિધાની અને 5 ડૉક્ટરો અમારી પાસે છે. MS. ને રોજની 350 થી 400ની OPD થાય છે. ને આ ગણદેવી નગર એવું સેન્ટર છે કે અહીંયા એટલી બધી સુવિધા મળે, જાણે પ્રાઇવેટ હોસ્પિટલ હોય એ ટાઈપની સરકારી દવાખાનામાં સુવિધા મળે. હોસ્પિટલ તો હોય પણ ડોક્ટર ના હોય તો શું ડૉક્ટર છે, 5 Specialist ડૉક્ટરો doctor છે ને ગાયનેક ડૉક્ટર છે. અમારે ગરીબ મહિલાઓ માટે કમ્પ્લીટ સુવિધા 24 કલાકની સુવિધા મળી રહી છે. ઓકે હવે હું આપની પાસે આવીશ. જરા શૈલેષભાઈ મને આપ જણાવો કે યુવાનો માટે અહીં ખરેખર રોજગારી વધે એના માટે શું કામો થયા છે, મહિલાઓ માટે શું કામો થયા છે, આદિવાસીઓ માટે શું કામ થયા છે? અત્યારે તમે કાંઠા વિસ્તારમાં જાઓ તો તમે પીવાના પાણીનો ખૂબ જ મોટો પ્રશ્ન છે. ત્યારબાદ અહીંયા જે ગણદેવી અને ચીખલીમાં આદિવાસી વિસ્તાર ખૂબ જ મોટો છે અને આદિવાસી વિસ્તારમાં આવાસના ખૂબ જ મોટા પ્રશ્નો છે. એમને આવાસ મળી રહ્યા નથી. આવાસ માટે જે જમીનો મળવી જોઈએ, જે ફળવાવી જોઈએ, ફળવાતી નથી. તમે એમનો ભૂતકાળ જોશો તો 1962 થી 1971 સુધીમાં જ એ લોકોને આવાસ માટેની જમીનો ફાળવવામાં આવી છે. ત્યારબાદ કદીએ ફાળવવામાં આવી પ્રાણલાલભાઈ, આ વાત સાચી છે? શાસનમાં જ ફાળવવામાં આવી છે. મારી બીજી વાત હજી અધૂરી છે, હું આગળ વધારું છું. તમે જ્યારે શિક્ષણ અને તાલુકા પંચાયત સિવિલ હોસ્પિટલોની વાત કરે ત્યારે એમાં પૂરતો સ્ટાફ નથી અને એ સ્ટાફ જે છે એને ખાનગી ધોરણે ભરતી કરવામાં આવ્યો છે. એમાંય અડધો જ સ્ટાફ છે, 50% વધારે સ્ટાફ નથી. ત્યારે લોકોએ અવારનવાર કોઈ પણ કામ માટે ફાફા મારવા પડે છે. શિક્ષણની વાત કરીએ તો અમે ધારાસભ્ય શ્રી અનંતભાઈ જોડે ખૂબ જ મોટા આંદોલનો કર્યા, જેથી કરીને અડધી શાળાઓ બચી છે, પરંતુ અડધી પ્રાથમિક શાળાઓ તો બંધ થઈ ગઈ છે. 159 શાળાઓ બંધ કરવાનું પ્લાનિંગ હતું, પરંતુ તેમાંથી ફક્ત 38 શાળાઓ જ બંધ થવા દીધી છે. અમે બાકીની શાળાઓને અમે ચાલુ રખાવી છે અમારા આંદોલન થકી, અને અમે લોકો માટેની જ આ માંગણીઓ છે. પ્રાણલાલભાઈ ખૂબ જ ધનાઢ્ય વ્યક્તિ છે અને પૈસાદાર પાત્ર માણસ છે, એટલે એવો તો એમની ખાનગી શાળામાં એમના બાળકોને મોકલી શકે છે. પરંતુ આદિવાસી વિસ્તાર છે ત્યારે આદિવાસીઓ માટે એક શિક્ષણનું નવું મોડેલ હોવું જોઈએ અને એવો ત્યાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો કે એનું મોડેલ હોવું જોઈએ. એ અહીંયા ખૂબ જ અભાવ છે. પ્રાણલાલભાઈ, યુવાનો આદિવાસીઓ માટે ખરેખર આપણે તો ઘણા બધા આદિવાસી મુદ્દાઓ કહી માટેની દીધા. જે શૈલેષભાઈ વાત કરી, 1995 પછી ભારતીય જનતા પાર્ટીના શાસન આવ્યા બાદ અને અગાડીના કોંગ્રેસના શાસનમાં હવે તમે 95 પહેલાની વાત ના તમારે કરો. રેશિયો જોવો હોય પાછલા તો 5 વધારે જો પ્લોટો આદિવાસીઓને જો પ્લોટો ફળવ્યા હોય તો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ફળવ્યા છે. ને વધારે જો સુવિધા આવાસો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના જો વધારે જો કામો થયા હોય તો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છે. મારા ગણદેવી નગરપાલિકા વિસ્તારમાં જુઓ, મારા આદિવાસી 6000 આદિવાસી છે, તેમાં 950 મકાનો આજની તારીખે કામગીરી ચાલી રહી છે. અને એવી રીતે તમામ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસની આ વખતની ક્વોલિટી, પૈસા વધારાની બાબત, પ્રધાનમંત્રી એની ગંભીરતાથી લઈ વ્યક્તિગત એને લાભો આપવાની આજે આદિવાસીઓ ખુશ છે. આદિવાસીની વ્યક્તિગત યોજના જુઓ, તમામ યોજનામાં આદિવાસી ભારતીય જનતા પાર્ટી સાથે છે અને ખુશ છે. હવે શૈલેષભાઈ, તમે આટલા બધા મુદ્દા કહો છો તો તમારા ઉમેદવાર જીતતા કેમ નથી, મને એ કહો. નાજી, અમારા ઉમેદવારો હવે પછીના આવનારા સમયમાં ખૂબ જ ટફ ફાઇટ ભારતીય જનતા પાર્ટીને અમે આપશું, કારણ કે અમે આ વખતે ઘર જઈને શું પ્રોબ્લેમો છે લોકો સુધી પહોંચવાનો અમે પ્રયત્ન કર્યો છે. અને અમારું કેમ્પેનિંગ પણ ખૂબ જ સરસ, જે સંગઠનાત્મક કામગીરી છે એ પણ અમે સારી રીતે કરી છે. પરંતુ સૌથી મોટો
બીજો કોઈ મુદ્દો હોય તો તે ભ્રષ્ટાચાર અને બેરોજગારીનો મુદ્દો છે. અહીં આવાસના જે પ્રશ્નો છે એમાં આવાસમાં વારંવાર પ્રશ્નો ઉઠ્યા છે. ગણદેવી વિધાનસભાની વાત કરીએ તો ચીખલીમાં આવાસ જે બને છે એમાં ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર છે અને એમાં વારંવાર પ્રશ્નો ઉઠ્યા છે. ટીડીઓ અને ડીડીઓ સાહેબ સુધી એ પ્રશ્નો ગયા છે. શિક્ષણનો તમે જુઓ, વિકાસની જે તમે વાત કરી, મેં 1995 પછી તમારું શાસન છે, પરંતુ મેં તમને કીધું છે વધારે કે વધારે માધવસિંહ સોલંકી સાહેબના GIDP અને તદ્દન નરેન્દ્ર ખોટી મોદી વાત સાહેબનો છે. GIDP એ તમે આંકડા જોઈ લેજો. ખોટા છે, આંકડા તદ્દન ખોટા છે. અરે કારણ કે અમે આંકડા આંકડા ક્યાંથી સાથે અમે વાત ખોટા કરીએ હોય? છીએ. આંકડા ભારતીય થોડી જનતા ખોટા પાર્ટી હોય. ભારતીય on જનતા record પાર્ટી છે. એટલે વિકાસ On વિકાસ record એટલે છે ભારતીય ભાઈ. જનતા પાર્ટી. વિકાસની એક તમે નિયમ વાત છે, કરો તો એ on record છે. ભારતીય તમે જરા જનતા અભ્યાસ પાર્ટી કરો. વિકાસ સિવાય વાત નથી કરતી. વિકાસ સિવાય વાત કરતી નથી ભારતીય જનતા પાર્ટી. ને આખે દેખો અહેવાલ છે. આજે આખા દેશમાં જોવા જાઓ કે રાજ્યમાં જોવા કે જે તે તાલુકામાં જુઓ તો તમે ગલીએ ગલીએ વિકાસ દેખાતો હશે. ગલીએ ગલીએ વિકાસ દેખાતો હશે. વ્યક્તિગત યોજના તમે જુઓ, આદિવાસી માટે આયુષ્યમાન યોજના હોય કે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય. હવે મને જરા એ જણાવો પ્રાણલાલભાઈ, જો મુદ્દા તો ક્યાંક ને ક્યાંક મુદ્દા તો હશે, પણ મને એ જણાવો કે હમણાં જે પરેશભાઈએ વાત કરી કે આટલો બધો વિકાસ તમે લગાતાર અહીંયા જીતી રહ્યા છો, તો ગણદેવીમાં એક ડેપો નથી આપી શક્યા, એનું કારણ શું? એસટી ડેપોની જે બાબત છે, ઓલરેડી અમારે ગણદેવીનગરમાં સરકારી જમીનોનો થોડો અભાવ હતો. એનામાં અમારે લગભગ ગણદેવી તાલુકા પંચાયત હોય, મામલતદાર ઓફિસ હોય, જીઈબી વિભાગ હોય, બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બધા બિલ્ડિંગો આવી ગયા છે. છેલ્લે એસટીનો પ્રશ્ન હતો તો અમારી ગણદેવીનગર સિટીમાં જ મામલતદાર ઓફિસ બહાર જતાં અમે એ જગ્યા હાલની તારીખે ખાલી પડેલી હોય ને ઓલરેડી કલેક્ટરમાં મંજૂરીની આરે છે. પણ ટૂંક સમયમાં એનું ખાતમુહૂર્ત અમે કરીશું. પ્રાણલાલભાઈ 6-7 ટર્મથી જો તમારા ઉમેદવાર જીતતા હોય અને ડબલ એન્જિન હોય તો પછી વર્ષો કેમ વીતે? જગ્યાનો ડેપો માટે. પ્રશ્ન હતો. ઓલરેડી જગ્યાનો હવે ક્લિયર થઈ ગયું છે. ટૂંક સમયમાં અમે એનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા ઓકે છીએ. પરેશભાઈ, હવે મને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું શું છે? સ્પોર્ટ્સ પરેશભાઈ કોમ્પ્લેક્સ હવે હા સ્પોર્ટ ક્લબની જે બાબત છે યુવાનો માટેની, એ જ સેમ એસટી ડેપોની જેમ જગ્યાનો પ્રશ્ન છે. તેમાં 1-2 જગ્યાઓ અમે ઓલરેડી એના ઠરાવ પણ થઈ ગયા છે ને કલેક્ટરમાં ઓલરેડી મંજૂરી હેઠળ પડેલું છે. ઠરાવ થઈ ગયો છે. ચલો હવે પરેશભાઈ મને એ જણાવો કે આ બેઠક ઉપર આદિવાસી, હળપતિ અને ધોળિયા મતો વધારે છે. હવે ખરેખર જે મતદારો છે એ ખરેખર મુદ્દાના આધારે વોટ કરતા હોય છે કે પછી એમના મગજમાં જે ફેસ હોય છે કે હું તો આને જ વોટ દઉં, એ જ અહીંયા અસર કરે છે કે પછી પાર્ટી ઇફેક્ટ કરે છે? સાહેબ, ધ્રુવીકરણ એ સતત ચાલતી પ્રક્રિયા છે. માણસનું મન હંમેશા બદલાતું રહેતું હોય છે. તો પછી અહીં તો ત્રીજી પાર્ટી પણ આવે તો શું એનું ધ્રુવીકરણ એ થશે? જ હું કહેવા માંગુ છું. મુદ્દો એ જ છે સાહેબ, એ જ ઓકે. મુદ્દો છે કે આ વખતે ટ્રાયેંગલ ફાઇટ છે. અન્ય એક ઉમેદવાર પણ ડિક્લેર થઈ ગયો છે. કોઈ પણ જંગની અંદર સામેના હરીફને અંડર એસ્ટિમેટ ક્યારે પણ નહીં કરી શકીએ. અંડરકરન્ટ્સ જે હોય. તમને શું લાગે છે ત્રીજી પાર્ટીનો ઉમેદવાર હોય તો નુકસાન કોને થાય? હા, એટલે એ જ મુદ્દો છે કે મતદારો કઈ દિશામાં આગામી 15 દિવસમાં 20 દિવસ, કારણ કે વિકાસના નામ પર તો કેટલી તમે જોશો મોરારજીભાઈ પણ ચૂંટણી હારી પણ ગયા. અત્યારે જો બીજેપી ગૌરવ યાત્રા કાઢે છે, કોંગ્રેસ ભારત જોડો યાત્રા કાઢે છે, બધું બરાબર, ખરેખર સાહેબ. એની ઇફેક્ટ પડતી હોય છે ખરી લોકો ઉપર? ના, મત મેળવવા એ આખી વસ્તુ જુદી છે. મતપેટીની અંદર મતદાન સુધી મતદારોને લઈ જવા અને ઇલેક્શન જીતવું એ આખી પ્રક્રિયા અલગ થતી હોય છે. આપણો જે મતદાર હોય છે ને સાહેબ, મને એવું લાગ્યું છે કે બહુ વિચારશીલ છે અને હવે જે આવનાર જે યુગ છે ને એની અંદર આ મુદ્દાઓ બહુ અગત્યના રહેશે. બદલાતી પરિસ્થિતિ, બદલાતા વિચારો, એની સાથે સૌએ કામ કરવાનું રહેશે. ક્યારે પણ ઓવર કોન્ફિડન્સની અંદર રહી શકાય એમ નથી, હું સ્પષ્ટ માનું છું. મારે પ્રાણલાલભાઈને પૂછવું છે કે હમણાં ભારતીય જનતા પાર્ટીએ ગૌરવ યાત્રા લઈને નીકળી છે, પરંતુ ગૌરવ યાત્રા શેની? મોંઘવારીની. લોકોને 100 રૂપિયા પેટ્રોલ આપે છે, લોકોને 1100 રૂપિયા ગેસનો બુલો આપે છે એની, લોકોને બેરોજગારી, લાખો યુવાનો બેરોજગાર થયા છે એની, કે પછી જે કાનૂન વ્યવસ્થા કથળી ગઈ છે, અમારા સન્માનનીય ધારાસભ્ય કે જે અત્યારે હોસ્પિટલમાં પડ્યા છે એની, કે પછી કોરોનામાં લાખો લોકો ઓક્સિજન અને બેડ વગર અવ્યવસ્થાને કારણે મૃત્યુ પામ્યા છે એની ગૌરવ યાત્રા લઈને નીકળ્યા છે.